જય શ્રી કૃષ્ણ. મારું નામ પૂજા વાઘેલા. આજે ફરી રાજકોટ શહેરમાં એક આત્મનિર્ભર નારી થવા જઈ રહી છે ને થઈ ગઈ છે. તો ચાલો આપણે એના સેન્ટરનું લોકેશન અને એમને મળીએ, એમના રિવ્યુ શું છે ને શું કરવા માંગે છે. ચલો આપણે જય શ્રી કૃષ્ણ. કેવું લાગે છે આત્મનિર્ભર બનીને? બહુ મજા આવે છે. તમારા સપના શું છે? સપના તો બહુ મોટા મોટા છે ને હવે કદાચ બધા પૂરા પણ થઈ જશે. અચ્છા, આ સેન્ટર ઓપન કર્યું છે તો શાના માટે કર્યું છે અને ઈ પહેલા તમે શું કરતા હતા? તો આ સેન્ટર પહેલા મારી સ્કૂલ હતી, હું પ્રિન્સિપલ ઓનર હતી, બેંકમાં જોબ કરતી અને પછી મેં આ સેન્ટર ખોલવાનો વિચાર કર્યો. એટલે આમાં તમને શું લાગે છે કે તમે આત્મનિર્ભર બની શકશો? તમારા સપના પૂરા થશે? આત્મનિર્ભર બની શકીશ અને મારા સપના પણ પૂરા થશે. અચ્છા, તમને આ કોન્સેપ્ટ કોને બતાવ્યો છે? પૂજા મેડમ, તમે જ બતાવ્યો છે. એટલે તમે શું જોઈને આ કોન્સેપ્ટ લેવાનો વિચાર કર્યો? મેં એવું વિચાર્યું કે પૈસા ને એવું તો બધીએ છે, બધા બિઝનેસમાં છે, પણ જે સન્માન અહીંયા મળે છે બીજે ક્યાંય નથી. અને બીજું હું એવું કહેવા માંગીશ કે તમે એવા કેટલા લેડીઝો છે તો એને શું સંદેશ આપવા માંગશો કે એ લોકો શું કરી શકે છે? હું એ જ સંદેશ આપવા માંગુ છું કે બીજા બધા ઘણા લેડીઝો છે કે ઘરે બેઠા કામ કરે છે, જેને બહાર નીકળવું છે, જેને સન્માન પ્રાપ્ત કરવું છે અને આ સેન્ટર ખોલવું બહુ સારું છે. ત્યાં બધું છે, સન્માન પણ મળે છે અને બિઝનેસ પણ બહુ સારો છે. અચ્છા, થેન્ક યુ સો મચ મેડમ એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ બેસ્ટ ઓફ લક. Thank you. ખૂબ ખૂબ આગળ વધો. તમે જોઈ રહ્યા છો એક પ્રી સ્કૂલ ઓનર જે એની પ્રી સ્કૂલ બંધ કરીને આ સેન્ટર ઓપન કરે છે. તો શું લાગે છે તમને કે આ સેન્ટરમાં શું છે? આત્મનિર્ભર થવું જરૂરી છે? લિમિટેડ જોઈએ છે કે અનલિમિટેડ જોઈએ છે? તો આ પ્લેટફોર્મ હવે તમને બધાને આપવા માંગીએ છીએ જે નાનો એવો બિઝનેસ કરે છે, નાનું એવું કામ કરે છે. તો આ પ્લેટફોર્મ તમારા માટે જ છે. તો એક કદમ તમારો અને અમે સાથે જ છીએ. એક પગલું, એક સાહસ કરો અને આગળ વધો, આત્મનિર્ભર બનો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.